વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સેક્શન સીના અંદર ચેપ્ટર નંબર 9 ગણીશું। અગાઉ આપણે ચેપ્ટરો સેક્શન સીના મૂકેલા છે અથવા સેક્શન બી પણ ગણેલો છે, તો જો પહેલાં આ વિડીયો જોતા હોય તો સૌથી પહેલાં છે તે વિડીયો જોવા વિનંતી। હવે અહીંયા જુઓ, સૌથી આપણે ચેપ્ટર નંબર 9માં પહેલો દાખલો શું કહેવા માંગે છે અહીંયા કે ચક્રીય ચતુષ્કોણ ABCD। હવે ચક્રીય ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જે વર્તુળની અંદર આવેલો છે અને એના વિકર્ણો કયા બિંદુમાં છેદે છે? આપણા ઈ બિંદુમાં છેદે છે। जो विकर्णों है आ ABCD आ अंदर चौकड़ी है, विकर्णों कहवाय ए बिंदु में छेदे छे। जो DBC के अहीं DBC बराबर 70° क्या है? DBC आपने 70° आपेलो छे અને BAC કેટલો આપેલો છે? BAC बराबर 30°। तो આપણે છે ABCD શોધવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે થોડું આટલું અને વાળું બાકી રાખીએ આપણે થોડુંક પહેલાં આ શોધી લઈએ, પછી આના વિશે વાત કરીએ। ચલો હવે આપણે BCD છે ક્યાં એ જુઓ। અહીંયા BCD આખો ખૂણો શોધવાનો છે, મતલબ આખો ખૂણો શોધવાનો છે। એક વસ્તુ કહું તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આ DBC અને DAC આ બંને ખૂણાના માપ કેવા થાય? અહીંયા સરખા થાય। કેમ કે જુઓ, અહીંયા બંને એક જ વૃત્તખંડમાં આવેલા છે। આ જે ગુરુ વૃત્તખંડ, આ જો નીચે જીવા છે, માન લો આ CD જીવા છે, નીચે લઘુ વૃત્તખંડના ગુરુ વૃત્તખંડ, અને ગુરુ વૃત્તખંડના આવેલા ખૂણા હંમેશા સમાન હોય, અને એ પ્રમેય હતું તમારો 9.8। તો લખીશું અહીંયા કે DAC બરાબર DBC કયો પ્રમેય? પ્રમેય 9.8। તેથી DAC નું માપ પણ કેટલું થશે આપણા જોડે? 70° થશે। થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એટલું? ચલો આ 70° છે। બીજી એક વસ્તુ જુઓ અહીંયા કે BAC નું માપ પણ આપેલું છે। BAC ક્યાં છે? જો આ રહ્યું BAC નું માપ કેટલું છે આપણા જોડે? 30°। 30°। હવે આપણને આખા ખૂણાનું માપ પડી જશે આ રીતે BAD નું। લખીએ અહીંયા કે BAD બરાબર કયો થશે? BAC વત્તા શું આવશે? DAC। શું આવે બોલો? BAC નું માપ કેટલું છે આપણા જોડે? 30, અને DAC નું કેટલું છે? 70। 30 + 70 કેટલા થશે? 100°। તો મતલબ BAD બરાબર 100° થશે। હવે જો અહીંયા આપણો ચક્રીય ચતુષ્કોણ છે, અને ચક્રીય ચતુષ્કોણ જે સામસામના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180, અને એ પ્રમેય હતો આપણો 9.10। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા BAD લખીએ આગળ કે BAD વત્તા BCD સામસામના ખૂણા થયા, અને એમનો સરવાળો કેટલો થાય? 180, અને એ પ્રમેય હતો પ્રમેય 9.10। ચલો BAD નું માપ કેટલું છે આપણા જોડે? 100 વત્તા BCD બરાબર 180, આ પ્લસ 100 છે, આ સાઈડ જાય તો -100, તો BCD બરાબર 180 -100 તો કેટલા આવશે? BCD બરાબર 80°। તો BCD આપણને પહેલો જવાબ મળી ગયો કે કેટલો આવે છે આપણા જોડે? 80° આવશે। વિદ્યાર્થી મિત્રો, હવે અનેવાળી વાત કરીએ કે અનેમાં આપણે કંઈ આપેલું છે કે જો AB બરાબર BC, મતલબ હવે જો એક ત્રિકોણ તમને દેખાશો તો હું અહીંયા ત્રિકોણ ડ્રો કરું છું। જો અહીંયા કાચી આકૃતિ છે, આ દોરવાની નથી તમારે। આવો ત્રિકોણ તમને દેખાય છે ને અંદર? કયો છે અહીંયા? A B અને C। એમાં આપણને શું આપેલું? જો તો કે AB અને BC નું માપ કેવું છે? અહીંયા સમાન। તો એ મતલબ કે આ AB નું માપ અને આ BC નું માપ એ આપણને સમાન આપેલું છે। તો લખીએ અહીંયા કે અહીં ત્રિકોણ ABC માં AB બરાબર શું છે? AC છે। અને જો AB નું માપ અને AC નું માપ સમાન હોય તો કયો ખૂણો તો સમાન થશે? કે આનો સામેનો ખૂણો આ સમાન અને આનો સામેનો ખૂણો આ સમાન। એ આપણે ચેપ્ટર 7માં જોઈ ગયા, જે પ્રમેય હતો આપણો 7.1। તો ચલો હવે આપણે આ ખૂણા સમાન થશે, નામ લખી લઈએ અહીંયા કે BAC બરાબર કયો ખૂણો થશે? BCA। અને પ્રમેય કયો છે? પ્રમેય 7.1। વિદ્યાર્થી મિત્રો, આ કાચી આકૃતિ છે, દોરવાની નથી તમારે, ખાલી સમજાવવા માટે મેં તમને અહીંયા લખેલું છે। હવે જો અહીંયા શું કીધું છે આપણે, તો શું શોધવાનું છે આપણે? ECD। આપણે ECD શોધવાનું છે। અહીંયા લખી દઈએ ઉપર ECD પણ શોધવાનું છે। હવે ECD જો તમને દેખાય છે અહીંયા જુઓ તો ક્યાં છે?
ECD આ ખૂણો છે ને એ શોધવાનો છે આપણે. હવે ધ્યાનથી જુઓ કે BCD એના અંદર બે ખૂણા કયા BCA અને બીજો શું આવે BCA અને ECD. જો દેખાય છે તમને આસનનો કોણ છે બેટા, તો લખીએ અહીંયા કે BCD બરાબર BCD બરાબર શું આવશે જો તો BCA વત્તા શું આવશે ECD વત્તા ECD. હવે જો અહીંયા BCD નું માપ કેટલું છે બેટા આપણા જોડે? BCD નું માપ અત્યારે જ અહીંયા આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કેટલું છે 80 બરાબર. હવે BC નું માપ આપણા જોડે છે નથી, BC નું માપ, પણ BC ની જગ્યાએ તમે શું લખી શકો છો BAC. આપણને ખબર છે પ્રમેય 7 પોટેક અનુસાર વત્તા ECD. ચલો 80 બરાબર BAC નું માપ તો આપણા જોડે છે કેટલું છે અહીંયા આપણને બી ખબર છે કે BAC નું માપ આપણને 30 આપેલું હતું અહીંયા જો આ રહ્યું. તો BAC ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે 30 વત્તા ECD. આ પ્લસ 30 આ સાઈડ જાય તો માઇનસ, તો ECD બરાબર 80 માઇનસ 30 અને 80 માંથી 30 જાય તો કેટલા આવે આપણા જોડે 50. તો ECD બરાબર કેટલા આવશે 50. તો પહેલાનો જવાબ હતો આપણો 80 અને બીજાનો જવાબ શું આવશે આપણો 50. વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો દાખલો પૂરો થાય છે. હવે દાખલા નંબર 2 ઉપર વળીએ આપણે. દાખલા નંબર 2 શું કહેવા માંગે છે કે એક વર્તુળની જીવા, કે આ વર્તુળની એક જીવા છે AB અને તેની ત્રિજ્યાઓ સમાન છે, મતલબ જીવા AB અને ત્રિજ્યા OA અને OB કેવી છે અહીંયા સમાન છે. હવે આગળ વાત કરીએ કે આ જીવા એ લઘુચાપ પરના બિંદુ આગળ, હવે બે પ્રકારના ચાપ છે અહીંયા. આ જે નીચેવાળો છે આ લઘુચાપ જ્યાં ખૂણો છે D આપણો, ને આપણો છે ગુરુચાપ અહીંયા ખૂણો છે C. તો આ બંને ખૂણા આપણે છે અહીંયા શોધવાના છે. ચલો વાત કરીએ અહીંયા કે અહીં થોડુંક લખીએ ગુજરાતીમાં, અહીં O કેન્દ્રી વર્તુળની જીવા AB અને ત્રિજ્યાઓ શું છે સમાન છે. તો ત્રિજ્યાઓ અહીંયા સમાન આપેલી છે. હવે જો વાત કરીએ અહીંયા કે તો ત્રિકોણ કયો હોય, વચ્ચે ત્રિકોણ તમને દેખાય છે, કયો ત્રિકોણ દેખાય છે OAB. તો ત્રિકોણ OAB એ શું થશે આપણો સમબાજુ ત્રિકોણ થશે. કેમ સમબાજુ ત્રિકોણ થાય? કેમ કે જો અહીંયા આ ત્રિજ્યા સમાન છે, આ ત્રિજ્યા સમાન, આ જીવા પણ સમાન. જો બધી બાજુઓ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ થાય. તો અને આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ હોય તો એક ખૂણાનો માપ કેટલો અંશનો હોય 60 અંશનો હોય. તો આપણે લખી લઈએ અહીંયા કે આ ખૂણો કે જે છે આપણો AOB એ કેટલા અંશનો થશે 60 અંશનો. કેમ 60 અંશનો થયો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો? કારણ કે જે OAB છે એ કયો ત્રિકોણ છે આપણો સમબાજુ ત્રિકોણ છે. હવે વાત કરીએ જો આપણને આ માપ મળી ગયું 60 અંશ. હવે તમને ખબર છે કે પ્રમેય 9.7 અનુસાર કે કોઈ પણ જગ્યાએ આંતરેલો ખૂણો એક કેન્દ્રના આગળ જ્યાં ખૂણો આંતરેલો હોય એના કરતાં હંમેશા છે બમણો હોય. કેટલો હોય છે? બમણો. તો આપણે અહીંયા લખી શકીએ કે AOB બરાબર શું થશે અહીંયા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે અહીંયા, તો શું આવશે 2ACB. અને આ જ આપણે શોધવાનો હતો ખૂણો, જે આ ખૂણો છે એ શોધવાનો છે જે છે ગુરુચાપ ઉપર છે. ચલો AOBનું માપ કેટલું છે અહીંયા 60 બરાબર. હવે આ જો પ્રમેય કયો છે ખબર છે ને તમને? પ્રમેય 9.7. ચલો 2 ગુણ્યા ACB, આ બે ગુણાકાર સામે જાય તો ભાગાકાર, તો ACB બરાબર કેટલો આવે 60/2 અને 60/2 30. એનો મતલબ એવો થાય કે ગુરુચાપ ઉપર જે આપણું બિંદુ આવેલું છે એનો ખૂણો કેટલા અંશનો રસ છે અહીંયા 30 અંશનો રસ છે. હવે વાત કરીએ અહીંયા કે લઘુચાપ આપણી કઈ લઘુચાપ છે અહીંયા જે આના ઉપર ACD ઉપર, એના ઉપર જો એ D ખૂણો છે એ હવે શોધવાનો છે. બસ ધ્યાનથી જુઓ કે આ જે ACBD અહીંયા ચતુષ્કોણ વર્તુળની અંદર છે કે ચતુષ્કોણ ACBD એ કયો ચતુષ્કોણ છે? ચક્રીય ચતુષ્કોણ છે. આ માપ આપણને છે કેટલા અંશનું મળી ગયું છે અહીંયા
30 અંશનું. અને ચક્રીય ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીં લખીએ ACB ખૂણો ACB વત્તા શું આવે? ADB બરાબર 180. અને આ કયો પ્રમેય છે? પ્રમેય 9.10. ચલો ACBનું માપ અત્યારે જ આપણને મળ્યું છે. કેટલું આવેલું છે? 30 વત્તા ADB બરાબર 180. આ પ્લસ 30 આ સાઈડ જાય તો માઇનસ, તો ABD બરાબર 180 માઇનસ 30 તો કેટલા આવે? ABD બરાબર 150. મતલબ છે ગુરુ ચાંપ ઉપર જે આંતરેલો ખૂણો છે 30 અંશનો છે અને લઘુ ચાંપ ઉપર જે આંતરેલો ખૂણો છે કેટલાનો છે? 150. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 2 પણ પૂરો થાય છે. હવે દાખલા નંબર 3ની વાત કરીએ. દાખલા નંબર 3 શું કહેવા માંગે છે? જો અહીંયા કે 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળમાં બે બિંદુઓ છેદે છે. હવે બે વર્તુળ છે, એક મોટું વર્તુળ છે અને એક નાનું વર્તુળ છે. અને મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી અને બે બિંદુમાં છેદે છે. અહીંયા હું બે બિંદુ છે AB લઈ લીધા છે. આ બે બિંદુમાં છેદે છે અહીંયા. અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર, હવે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 4 સેમી છે. બીજી વાત કરીએ કે આ જે ત્રિજ્યા છે OA એ મોટા વર્તુળની ત્રિજ્યા છે. કેટલી આપેલી છે આપણને? 5 સેમી. અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 3 સેમી. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? આટલું. હવે વાત કરીએ અહીંયા આગળ, તો થોડુંક લખવું પડશે. લખીએ આપણે અહીંયા O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ P કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને બે બિંદુઓ A અને B માં છેદે છે. આ બે બિંદુઓ ક્યાં છેદે છે? A અને B માં. અને AB છે શું છે એમની? આપણે અહીંયા સામાન્ય જીવા, જે સામાન્ય જીવા મતલબ AB છે જે મોટા વર્તુળમાં પણ આવે, નાના વર્તુળમાં આવે. તો AB તેઓની શું છે? સામાન્ય જીવા છે. હવે જો તમને એક ત્રિકોણ દેખાય છે અહીંયા, કયો ત્રિકોણ દેખાય છે? જો તો અહીંયા OAP. તો હવે જોઈ વિચારીએ અહીંયા કે ત્રિકોણ OAP માં હવે જોઈએ આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. અને જો આપણને ખબર હોય કે કાટકોણ ત્રિકોણ આપણે જાણવો છે તો આપણે પાયથાગોરસનો પ્રમેયનો યુઝ કરીશું. શું પાયથાગોરસનો પ્રમેય છે? કે OA નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર વત્તા AP નો સ્ક્વેર. ચલો OA નું માપ કેટલું છે આપણા જોડે? 5 નો વર્ગ. OP નું માપ 4 નો વર્ગ અને AP નું માપ કેટલું છે? 3 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. ચલો 25 બરાબર 25. એનો મતલબ શું થાય કે આ જે પાયથાગોરસની જે આપણે પ્રમેય લગાવ્યો છે તેમાં બંને કર્ણનું માપ અને બાજુનું માપ બંને અહીંયા મતલબ બંને વર્ગોના સરવાળાનું માપ અહીંયા સરખું મળે છે. એટલા માટે જે આપણો આ ત્રિકોણ છે OAP કયો ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ થશે. તો લખીએ અહીંયા કે અહીં ત્રિકોણ OAP કાટકોણ ત્રિકોણ છે જેમાં જ્યાં OA છે શું છે આપણો? OA એ કર્ણ છે. OA કર્ણ અને ખૂણો P શું છે આપણો? અહીંયા કાટખૂણો. ખૂણો P કાટખૂણો છે. અને આમ O કેન્દ્રિત વર્તુળમાં OP એ આ OP છે AB ને લંબ થાય, કેમ કે અહીંયા છે 90 અંશનો ખૂણો છે એટલા માટે. તો OP એ AB ને લંબ છે. અને લંબ હોય તો OP છે લંબ છે અને લંબ હોય તો આપણને ખબર જ છે તો OP એ AB ને શું કરે છે? દુભાગે છે. કે OP છે AB ને દુભાગે એટલે મેં સરખા ભાગ કરે. તો આપણે AB નું માપ જોતું હોય આખું AB નું, તો AP નું શું થશે? આપણું ડબલ થશે. તો AB બરાબર, તેથી AB બરાબર 2 ગુણ્યા AP. ચલો 2 ગુણ્યા AP નું માપ કેટલું છે ખબર જ છે ને તમને વિદ્યાર્થી મિત્રો? અહીંયા જો આપણને આપેલું જ છે 3 સેમી. તો 3 2 ગુણ્યા 3 તો કેટલા આવે? 6 સેમી. તો આ ત્રીજો દાખલો પણ પૂરો થાય છે. તો દાખલા નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે
કે પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. આ પી કેન્દ્રિત વર્તુળ છે એબી શું છે આપણે અહીંયા જીવા છે. બિંદુ સી એ વર્તુળ એ ગુરુચાપ એબી પરનું એ અને બીથી ભિન્ન બિંદુ છે કે સી બિંદુ છે ગુરુચાપ ઉપર જે આવેલું છે. તો નીચેના પ્રશ્નોનો જવાબ આપણે થોડા દેવાના છે અહીંયા. ચલો જો સૌથી પહેલા કે એસીબીનું માપ કેટલું છે? એસીબી એનું માપ 50 છે. તો શું શોધવાનું છે આપણને? એપીબીનું માપ શોધવાનું છે. હવે ધ્યાનથી જુઓ, અગર એપીબીનું માપ શોધવું હોય, એપીબી બરાબર ખબર જ છે કે એપીબી છે એસીબીસી કેવું થશે આપણું? 2 ગુણા થશે, ડબલ થશે. અને એ પ્રમાણે કયો છે? પ્રમાણે 9.7. તો આપણે એપીનું માપ શોધવું છે તો 2 ગુણ્યા એસીબીનું માપ કેટલું છે? 50. તો 2 ગુણ્યા 50 તો કેટલો જવાબ આવે? 100. તો એપીબી એનું માપ કેટલું આવે? 100 આવે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 2 જોઈએ કે એપીબીનું માપ છે 30 અંશ છે. હવે આ 130 આપ્યો, 30 નહીં 130 અંશ છે. એપીબીનું કેટલું છે? 130. તો એસીબી શોધવાનું છે. ફરીથી આપણે વાત કરીએ એ જ પ્રમાણે 9.7 કે એપીબી બરાબર 2 ગુણ્યા શું થશે આપણું? એસીબી. પ્રમેય કયો છે? 9.7. વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે જો કે એપીબીનું માપ આપણને 130 છે. 2 ગુણ્યા એસીબી. આ એસીબીનું માપ જોતું હોય, આ 2 ગુણાકાર સામે જાય તો ભાગાકાર. તો એસીબી બરાબર 130 ભાગ્યા 2 અને 130 ના અડધા શું થાય આપણા? 65. તો એસીબીનું માપ કેટલું આવે આપણા જોડે? 65. અને એ અહીંયા ઉપર એપીબીનું માપ કેટલું છે? 100 છે. આપણે અહીંયા આપેલું છે. બીજું જો શું કહે છે હવે કે જો એસીબી અને એપીબી બરાબર 135 હોય. હવે વાત કરીએ અહીંયા કે એસીબી વત્તા એપીબી બરાબર 135 અંશ હોય. તો શું શોધવાનું છે? એસીબી અને એપીબી બંને શોધવાના છે. હવે એપીબીની જગ્યાએ તમે શું લખી શકો? જો અહીંયા આપણે ઉપર જ જોયું છે કે એપીબી છે એસીબીથી કેવું હોય? હંમેશા બમણું હોય. તો એપીબીની જગ્યાએ શું લખી શકીએ? 2 એસીબી લખી શકાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો એસીબી અને એપીબીની જગ્યાએ શું લખી શકાય? 2 એસીબી બરાબર 135. આ કેટલી વાર એસીબી થાય અહીંયા? 3 એસીબી બરાબર 135. આ 3 ગુણાકાર સામે જાય તો ભાગાકાર. તો એસીબી બરાબર 135 ના છેદમાં શું થાય? 3. 135 નો ભાગાકાર તમે જ્યારે 3 વડે કરો તો તમારો જવાબ છે કેટલો આવશે? એસીબી બરાબર 45. 35 વડે ભાગ 135 વડે ભાગાકાર તો જવાબ આવે 100 ને જવાબ આવે આપણો 45. હવે એસીબી મળ્યો છે. હવે આપણે એપીબી શોધવાનું છે અને આપણે ખબર છે અહીંયા કે એસીબી વત્તા એપીબી તમે કરો તો કેટલા આવે? 135. ચલો એસીબીનું માપ કેટલું મળ્યું આપણને અત્યારે? તે 45. તો આની જગ્યાએ આવશે 45 પ્લસ એપીબી બરાબર 135. આ પ્લસ 45 આ સાઈડ જાય તો આ પ્લસ 45 છે વિદ્યાર્થી મિત્રો. તો આ સાઈડ જાય તો શું આવે? માઇનસ 45. તો એપીબી બરાબર 135 માઇનસ 45. અને 135 માંથી 45 જાય તો કેટલા આવે? એપીબી બરાબર આપણા જોડે આવશે 90 અંશ. તો એપીબીનું માપ કેટલું આવે? 90 અંશ આવે. વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર છે 4 પણ પૂરો થાય છે. હવે દાખલા નંબર આપણે અહીંયા છે 6 જોઈએ અને 5 જોઈએ તો 6 નહીં. શું કીધું જો નંબર 5માં આપેલી આકૃતિમાં એસીબી કે અહીંયા આપણને એસીબી આખો કેટલા આપેલો છે? 69 આપેલો છે. એસીબી 31 આપેલો છે. તો આપણે બીડીસી શોધવાનું છે. આ ખૂણો શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે અહીંયા જો આપણે એક ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? એબીસી. લખીએ અહીંયા કે ત્રિકોણ એબીસીમાં ત્રિકોણના ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો લખી દઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ત્રણેય ખૂણા એ બી અને સી નો ખૂણો સરવાળો 180 થશે. તો આપણે સૌપ્રથમ પહેલા એનું માપ લખીએ તો શું આવે બોલો? BAC આપણને ખબર છે ખૂણો હંમેશા વચ્ચે બનતો હોય એટલે વચ્ચે લખવાનું. બીનું લખવું હોય તો શું આવે આપણા જોડે? ABC વત્તા અને સીનું લખવું હોય તો શું આવે? ACB. અને BCA લખો તો પણ કંઈ વાંધો નથી, પણ આપણે ACB લખીએ છીએ અહીંયા બરાબર 180. ચલો BAC નું માપ તો આપણે શોધીએ અહીંયા. ACB નું માપ કેટલું છે આપણા જોડે? આપણને ખબર જ છે 69 છે. પ્લસ ACB નું માપ કેટલું છે આપણા જોડે? 31 અંશ છે બરાબર 180. હવે જો BAC વત્તા
69 પ્લસ 31 કેટલા થશે આપણા જોડે અહીંયા 100 બરાબર 180 આ પ્લસ 100 આ સાઈડ જાય તો માઇનસ 100 તો BAC બરાબર 180 માઇનસ 100 તો કેટલો જવાબ આવે આપણા જોડે 80. હવે ધ્યાનથી જુઓ આ ખૂણો આપણા જોડે 80 મળ્યો તો આ પણ ખૂણો કેટલો થાય 80 થાય કેમ કે આ બંને ખૂણા કેવા વૃત્તખંડમાં આવેલા છે એક જ વૃત્તખંડમાં આવેલા છે અને એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓનો હંમેશા કેવા હોય આપણા સરખા હોય તો BAC આપણે લખી દઈએ અહીંયા પ્રમેય યુઝ કરી લઈએ કે BAC બરાબર શું થશે અહીંયા આપણે જોડે BDC કેમ થયું આ પ્રમેય 9.8 તેથી BDC એનું માપ પણ કેટલું આવશે 80 અંશ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 5 પણ પૂરો થાય છે. હવે દાખલા નંબર આપણો છે અહીંયા 6 ઉપર આવીએ તો દાખલા નંબર 6 માં શું કહેવા માંગે છે કે આપેલી આકૃતિમાં POR કે POR છે એ કેટલા અંશ છે આપણા જોડે 100 અંશ છે. P Q અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે કે O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે P Q અને R તો શોધવાનું શું છે આપણે OPR શું શોધવાનું છે OPR મતલબ આ ખૂણો શોધવાનો છે થોડુંક લખી લઈએ અહીં PQR બરાબર 100 અંશ અને શોધવાનું શું છે આપણે અહીંયા OPR આ આપણે અહીંયા શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જો ધ્યાનથી કે આપણને ખબર છે કે કેન્દ્ર આગળનો ખૂણો છે હંમેશા બમણો હોય એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ જીવાએ દોરેલા કોઈ પણ ચાપ આગળ જે ખૂણો રચેલો હોય ને હંમેશા કેન્દ્ર આગળ ડબલ હોય એ પ્રમેય આપણો છે 9.7 છે ખબર છે તમને બધાને તો આપણે લખી લઈએ અહીંયા કરી લઈએ અહીંયા અને જે આ ખૂણો છે ને એ અહીંયા આપણો કયો ખૂણો છે POR કે POR બરાબર શું થશે 2PQR અને આ પ્રમેય કયો છે પ્રમેય 9.7 છે વિદ્યાર્થી મિત્રો. તો POR નું માપ કેટલું છે આપણે જોડે શોધી લઈએ 2 ગુણ્યા PQR નું કેટલું છે આપણે જોડે 100 તો POR નું મળી જાય કેટલું આવે 200. ચલો POR આપણને આ 200 મળ્યો પણ હવે આપણે જે અંદરનો ખૂણો જોતો છે POR તો આ આપણો વિપરીત થશે અને વિપરીત ખૂણો જો આપણે શોધવો હોય તો આપણને ખબર જ છે કે જે ખૂણો સિમ્પલ વાળો હોય એને 360 માંથી માઇનસ કરવો પડે તો વિપરીત POR બરાબર 360 માઇનસ POR તો 360 માંથી POR માઇનસ કરો તો કેટલા આવે POR એટલે 200 360 માંથી 200 જાય તો કેટલા આવે 160 તો POR જે અંદરનો ખૂણો છે વિપરીત જે આપણે કામનો છે આર્યો જે આ ખૂણો આપણો કામનો છે એ ખૂણો કેટલો આવ્યો 160 નો આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો કે તમને ધ્યાનથી દેખાતું હશે કોઈ અહીંયા ત્રિકોણ છે કયો ત્રિકોણ છે OPR અને આ OP અને OR એ શું છે આપણી ત્રિજ્યાઓ છે તો લખીએ અહીંયા કે અહીં ત્રિકોણ OPR માં કે OP બરાબર OR કેમ થયું કે ત્રિજ્યાઓ છે શું છે ત્રિજ્યા મતલબ આ બાજુ ત્રિકોણની અને આ બાજુ બંને સમાન છે તો ના સામેના ખૂણા પણ કેવા હોય વિદ્યાર્થી મિત્રો સમાન હોય તો લખી દે અને હવે આ જે આપણી છે OR એની સામેનો ખૂણો કયો છે OPR લખીએ અહીંયા OPR બરાબર હવે આ PO એનો સામેનો ખૂણો કયો છે ORP બંને કેવા થયા અહીંયા સમાન કયા પ્રમાણ મુજબ પ્રમેય 7.1 મુજબ અને ખબર જ છે 7.1 કે સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય વિદ્યાર્થી મિત્રો સમાન હોય તો હવે અહીંયા આપણે ત્રિકોણ OPR એના અંદર ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો લખી દઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો ત્રણ ખૂણા છે કયા કયા આ O છે P છે અને R છે તો સૌથી પહેલા આપણે P લખીએ તો શું આવે OPR કે ખૂણો OPR વત્તા હવે આપણે R લખવો છે તો શું આવે ORP અને હવે આપણે O લખવો છે તો શું આવે POR બરાબર 180.
ધ્યાનથી જુઓ, હવે આપણે અહીંયા આગળ જઈએ, કિંમતો મૂક્યાના અંદર, તો OPR તો OPR રહેશે આપણો, એ શોધવાનો જ છે આપણે કેમ. હવે ORPની જગ્યાએ છે OR, ધ્યાનથી જો અહીંયા ORP એની જગ્યાએ તમે શું લખી શકો OPR, તો આના જગ્યાએ OPR લખી શકીએ, અને વત્તા OPOR જે અંદરનો ખૂણો કેટલો આપણો વિપરીત છે, જે 160 જ છે આપણા જોડે, જે આપણે અહીંયા લખેલો છે પહેલેથી, તો અહીંયા છે આપણે 160 મૂકી દઈએ બરાબર 180. હવે છે જો અહીંયા OPR વત્તા OPR, કેટલી વાર OPR થઈ ગયા 2OPR વત્તા 160 બરાબર 180. આ પ્લસ 160 આ સાઈડ જાય તો માઇનસ 160, તો 2OPR બરાબર 180 માઇનસ 160. 2OPR, હવે 180માંથી 160 જાય તો કેટલા આવે 20, આ બે ગુણાકાર સામે જાય તો ભાગાકાર, તો OPR બરાબર 20 ભાગ્યા 2, અને 20ના અડધા શું થાય આપણા 10, તો OPR બરાબર કેટલા આવે આપણા જોડે 10. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું છે આ એસાઇનમેન્ટનો જે ચેપ્ટર 6 છે, જે સેક્શન સીનું હતું, એ પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા આવા જ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને કોઈ પણ તમારા મિત્રોને જરૂર હોય આ વિડીયોને એને શેર કરવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધીમે ધીમે જે બધા એસાઇનમેન્ટના સોલ્યુશન નાખી દઈશું. મેં છે અત્યારે થોડીક વાર પહેલાં જ તે ગુજરાતીનું એસાઇનમેન્ટ નાખેલું છે, તો વિદ્યાર્થી મિત્રો મારા જે ચેનલ છે એના જોડે છે જોડાઈ રહો, કેમ કે તમને હું બધા એસાઇનમેન્ટના સોલ્યુશન કરી આપીશ. ધન્યવાદ, આભાર.